ભાતિતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવ ભરવ્યા જય સ્વામી નારાયણ. એક સરસ મજાના પદની એક કડી જે આપણે ઘણી બધી વખત સાંભળેલી હશે કે સમજણ વિના રે સુખ કાંઈ નથી રે લોલ. એટલે કે સમજણ જેના જીવનની અંદર છે એ પોતે સુખી, અને જેના જીવનની અંદર સમજણ નથી એ પોતે દુઃખી. એ રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર में. એટલે જેના જીવનની અંદર સમજણ છે તો એના જીવનમાં સુખ અને સુખ એ આઠેય પહોર આનંદ છે. અને જેના જીવનની અંદર સમજણ નથી તો એને ગમે તેટલું સારું તમે જમાડો, કે ગમે તે સારા સ્થળે ફરવા લઈ જાઓ, કે ગમે તેવું સારું એને બતાવો કે બોલો, એ પોતે સુખી રહી શકે નહીં. નરસિંહ મહેતાના જીવનમાં તે દુઃખો હતા પણ એમના જીવનમાં સમજણ હતી. મીરાબાઈના જીવનની અંદર સમજણ હતી. એમ ભક્તો રાજાના જીવનની અંદર પણ એ સમજણો જ હતી. તો આજે આપણે એવા બે ભક્તરાજ એટલે કે દંડુસરના ગલુજી અને કઠલાલના રામબાઈનો અદ્ભુત પ્રસંગ આપણે જોવો છે. કારણ કે એ પ્રસંગ આપણને ઘણી બધી પ્રેરણા આપનાર છે. આપણા જીવનની અંદર એ ઘણી બધી વખત પ્રેરણાની જરૂર પડવાની છે, કારણ કે એવા પ્રસંગો આપણા જીવનની અંદર પણ બનશે. તો આ સ્વામિનારાયણ ભગવાનના જ તે આ બે ભક્ત રત્નો થઈ ગયા, જે ગલુજી અને રામબાઈ. હવે પ્રથમ તો આપણે આ દંડુસરના જે ગલુજીનો તે પ્રસંગ જોઈએ તો આમ તો ગઢડાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને અષાઢ સંવત 1867ની અંદર એ ભવ્યતાથી દિવ્યતાથી અન્નકૂટોત્સવ મહારાજે કર્યો. ઘણું બધું ભક્તોને સુખ આપ્યું, કથા વાર્તા કરી, સાચી સમજણો આપી, અને પછી મહારાજે કીધું કે હવે આપણે વિચરણ કરવા માટે જઈએ. અને શ્રીજી મહારાજ દંડુસર પોતે પધારે છે. હવે આ દંડુસરના તે કોણ ભક્તરાજ? તો આ ગલુજી. એટલે મહારાજને યાદ આવી ગયું કે ગલુજીને આપણે દર્શન માટે બોલાવીએ. એટલે પાદરામાંથી ને તે દંડુસરના જે પાદરમાં ભક્તરાજ ગલુજીને સંદેશો એક મોકલાવ્યો અને કહ્યું કે તમે દર્શને આવી જાઓ, અમારે ઉતાવળ છે. હવે ગલુજીને તો આ સંદેશો મળ્યો, પણ એ જ વખતે તેની માં છે ને ધામમાં ગયા હતા. હવે વિચાર કરો કે જેના જીવનની અંદર એ અહીંથી મોટી એ પરિસ્થિતિ કઈ હોઈ શકે, સૌથી દુઃખમાં દુઃખ કઈ વાત બીજી હોઈ શકે, તો એમના મા ધામમાં ગયા ને એ જ દુઃખની વાત કહેવાય. એટલે ગલુજી મૂંઝવણમાં પડી ગયા, પણ જો સમજણ હતી અને ખબર હતી, પાક્કું હતું, સાંખ્ય વિચાર દ્રઢ હતો. એટલે એક જ ક્ષણની અંદર એમને તરત મૂંઝવણનો ઉકેલ આણી દીધો અને ડોશીને તો જોળીમાં બાંધીને માળિયા મૂકી દીધા અને તરત તે સ્નાન કરી લીધું. હજી તો આમ સગા સંબંધીઓને ખબર આપ્યા નહોતા. એટલે મહારાજના દર્શન માટે પોતે જાય છે અને મહારાજ તો ગલુજીને દોડતા આવતા જોઈને પોતે તો હસે છે, કારણ કે તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન બધુંય જાણે. એટલે ભગવાનને બધી ખબર હતી, અંતર્યામી ભગવાન હતા. એટલે ગલુજી આવ્યા, મહારાજના પગમાં પડે છે. મહારાજે કીધું કે પ્રભુ તમે જો આપ પધાર્યા અને જમવાય ટાણું થઈ ગયું છે તો તમે મારા ઘરે પધારો. હમણાં હું છે ને બ્રાહ્મણો પાસે સરસ મજાની રસોઈ તૈયાર કરાવી નાખું અને હું તમને જમાડ્યા વિના જવા દઈશ નહીં. તો જો આવા ભક્ત હતા કે જેમના માતુશ્રી ધામમાં ગયા છે અને પોતે અંતિમ વિધિ કરતા નથી, પરંતુ મહારાજને રાજી કરવાનો એ વિચાર એમના હૃદયની અંદર એ પોતે આત્મસાત કરેલો છે. અને એમને એ જ રટના હતી, એ જ લગ્ની લાગી હતી.
એટલે મહારાજે તો મુક્તાનંદ સ્વામી તરફ જોયું કે સ્વામી શું કરશું, બોલો, તમે કહો એમ કરીએ. એટલે એમને કીધું કે મહારાજ આમનો ભાવ છે એટલે આપણે જમીન જઈએ. તે મહારાજે ગલુજીને કીધું કે જો તમે જાઓ, રસોઈ તૈયાર થાય ને એટલે અમને તેડવા આવજો. હવે ગલુજી ઘરે જાય છે. વિચાર કરો કે જેમની માતુશ્રી ધામમાં ગયા છે અને જોડીમાં બાંધીને માળિયામાં મૂકી દીધા. હવે ઘરની અંદર તો પોતે છે જ તે મૃતદેહમાં એક. અને ગલુજીએ તો ઘરે જઈને રસોડું ધોઈ નાખ્યું, બ્રાહ્મણોને બોલાવ્યા અને રસોઈ તો ચાલતી કરી દીધી. અને થોડી વાર રસોઈ તૈયાર પણ થઈ ગઈ અને ગલુજી દોડતા મહારાજને તેડવા ગયા. મહારાજને સંતો તો પાર્ષદો બધા આવે છે ગલુજીના ઘરે, હાથ પગ ધોઈને બાજોટ ઉપર જમવા માટે બિરાજમાન થયા. અને બ્રાહ્મણે મહારાજને પીરસ્યું. સંતો અને પાર્ષદો મહારાજના દર્શન કરતા સામે બેઠા. મહારાજની આ વખતે જમવાની જે ઝડપ હતી ને એ બહુ જબરી હતી. હવે મુક્તાનંદ સ્વામી પોતે આશ્ચર્યવ્રત મહારાજની ક્રિયા જોઈ રહ્યા હતા. કારણ કે જો સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી આ દરેક મહારાજની દરેક ક્રિયાનું છે ને નોંધ લેતા. એટલે જો આપણે વચનામૃતો જોવો ને તો એની અંદર એ અષાઢી સંવંત કેમ 1867 અન્નકૂટોત્સવનો ઉત્સવ કર્યો, તો એમ દરેક વચનામૃત ક્યારે, કઈ જગ્યાએ, કેવો સમય હતો, મહારાજે શું શું પહેર્યું હતું, એ બધાનું વર્ણન એ કરેલું છે. એટલે સચોટ પુરાવા સાથે. એટલે મુક્તાનંદ સ્વામી બધી નોંધ લે. એટલે આજે એમને આશ્ચર્ય શું થયું, મહારાજે આજે જમવાની કેમ ઉતાવળ કરી, આટલું બધું તો ઝડપથી જમતા નથી અને આજે કેમ પોતે ઝડપ કરી. એટલે મહારાજે ચડું કરતા બધા સંતો પાર્ષદોને કીધું કે ઝટ જમવા બેસી જાઓ, આપણે મોડું થાય. અને બધા જમવા બેસી ગયા. અને ગલુજીએ બ્રાહ્મણ પાસે બધાને સારી રીતે પીરસાવ્યું. તે મહારાજે પણ કહ્યું કે સંતો સૌ ખૂબ જમજો, ગલુજીને ભાવ જબરો છે અને આજની રસોઈ તો આમ અમૃત ભર્યું છે. મહારાજે આવી રીતે બધાને બહુ આગ્રહ કરીને જમાડ્યા. અને જમી રહ્યા પછી મહારાજે ગલુજીને પૂછ્યું કે અમે જઈએ. એટલે તરત તે હાથ જોડીને ગલુજીએ કહ્યું કે મહારાજ પધારો તમતાર. અને એમ કહીને પોતે પણ મહારાજને વળાવવા સાથે જાય છે. પાદરેથી જ મહારાજે ગલુજીને કીધું, ગલુજી હવે જાઓ અને તમારું કામ બાકી છે ને એ કરો. અને ગલુજી પગે લાગીને ઘર તરફ વળ્યા. તો જો આવો ભક્તિભાવ એ ગલુજીના જીવનની અંદર જોવા મળતો હતો. ભાવ તો હતો પણ સાથે સાથે સમજણ હતી, સાથે સાથે જ્ઞાન હતું, સાથે સાથે મહિમા હતો સંતો ભક્તો અને મહારાજનો. હવે વાત અહીંયા પૂરી નથી થતી. મહારાજને પગે લાગીને પોતે તો જાય છે, એમને પોતાનું કામ જે બાકી હતું એ. રસ્તાની અંદર છે ને મુક્તાનંદ સ્વામી એ મહારાજને પૂછ્યું, મહારાજ આ તમે ગલુજીને પાછા વાળતા બાકી કામ પૂરું કરવાનું એ કહ્યું, એ સમજાણું મને નહીં. અને મહારાજ તો આ સાંભળીને પોતે હસ્યા અને કીધું કે સ્વામી ગલુજીએ તો આજે એવું કામ કર્યું છે ને કે બીજા કોઈ થાય નહીં. તો હોય મુક્તાનંદ સ્વામી કંઈ સમજ્યા નહીં. એટલે પોતે વિચાર જ કરતા હતા કે આ ગલુજીએ બધાને જમાડ્યા, રસોઈ પણ સાદી હતી પણ સ્વાદ ઘણો હતો, પણ આ રસોઈમાં એવી કોઈ નવીનતા નહોતી. તો મહારાજે કેમ આવું કહે છે? એટલે એમ તો પોતે લૌકિક રીતે વિચારવા લાગ્યા પણ જવાબ એમને કાંઈ જોયો નહીં. એટલે મુક્તાનંદ સ્વામી આવી રીતના વિચારતા હતા ને એટલે મહારાજે કીધું કે સ્વામી શંકા તો નહીં થાય ને? એમ કહીને પોતે બોલે છે કે આપણે જે ગલુજીને સમાચાર મોકલા ને એ જ વખતે એની માતા ધામમાં ગઈશ અને ગલુજીએ ડોશીના દેહને ચોફાળમાં બાંધીને માળીએ ચડાવી દીધો. પછી તો સ્નાન કરીને આપણી પાસે આવ્યા અને આપણને જમવા માટે આગ્રહ કર્યો. અને પછી ઘેર જઈને રસોડું ધોઈ નાખ્યું, પાણીયારું પણ ધોઈ નાખ્યું, બેડા ઉટકાવીને નવું પાણી ભરાવ્યું અને બ્રાહ્મણોને બોલાવીને તાત્કાલિક રસોઈ આપણી માટે કરાવીને આપણને જમાડ્યા. હવે મુક્તાનંદ સ્વામી તો આ સાંભળીને પોતે આભા બની જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. અને એ ગલુજીનો મહારાજ પ્રત્યેનો કેટલો ભાવ હશે, કેવી જબ્બર નિષ્ઠા હશે કે મહારાજ પધાર્યા એટલે આ લૌકિક ધર્મના બંધને એમને આડા ન આવ્યા. અને મહારાજે કીધું કે સ્વામી એના મનમાં વિચારો આવતા હતા કે આ ડોશી તો ધામમાં ગયા, તે હવે પાછા નથી આવવાના, પરંતુ મહારાજ અને આ સંતો ફરી ક્યારે આવશે એટલે આપણે આ લાભ લઈ જ લેવો છે. અને જો મુક્તાનંદ સ્વામી અને સાથેના સંતો પાર્ષદોનું એ શિર પણ એ ગલુજીની નિષ્ઠા અને ભક્તિ જોઈને નમી ગયું. તો વિચાર કરો કે ગલુજીને ભગવાનની પધરામણી સેવા કરવામાં એ લૌકિક રીત રિવાજો લોકલાજ આડી ન આવી.
જો મહારાજનો, ભગવાનનો, સંતનો જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય થાય ને, તો મહારાજે વચનામૃતની અંદર કીધું કે એના અર્થે શું ન થાય. લોક લાજનો ત્યાગ થાય, અરે સ્ત્રીનો ત્યાગ થાય, પુરુષનો ત્યાગ થાય, ધનનો ત્યાગ થાય, સંપત્તિનો ત્યાગ થાય. તો જો આ ભગવાનને રાજી, જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો નિષ્ઠા પાકી હોવી જોઈએ. ખરા ભક્તના 3 લક્ષણો, નિયમ, નિશ્ચય અને પક્ષ. આમાં ક્યારેય તે આપણે એ ખામી રાખવી નહીં, તો ભગવાન અને સંતનો રાજીપો એ થાય છે. તો જો વિચાર કરો, એક રીત રિવાજો, લોકલાજ એમને આડી ન આવી. સત્સંગ કરવામાં, તો સત્સંગમાં આપણે તે નિયમ ધર્મ પાળવામાં કે સેવા કરવામાં લોકલાજ આડી આવે ને, તો એ માટે એક સત્સંગી તરીકે આપણે આવી સમજણ કેળવવાની છે. અને આપણને જો સમજણ નથી એટલે આપણને ઘણી બધી વખત નિયમ ધર્મ પાળવાની અંદર એ આપણે સાવ એટલે સાવ નાના બાળક જેવા થઈ જઈએ કે એવું તો અમુક વાર ચાલે. હવે આટલા બધા નિયમ ધર્મ આપવામાં આવ્યા છે, હવે 1-2 ન પાળીએ ચાલે. અમુક વાર તો હોટલમાં જઈએ જ ચાલે, અમુક વાર તો મહેમાનો આવે તો સાથે સાથે લસણ ડુંગળી વાળું જમી લેવાય. તો જો આવા પ્રકારના આપણા વિચારો હોય છે, આવી સમજણો હોય છે, પણ જો જ્યારે આવા ભક્તોના જ્યારે પ્રસંગો સાંભળીએ ને, ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે વાસ્તવિક રીતે તેઓ પોતે એ ભગવાનને રાજી કરવા માટે એ પોતે આવા નિયમ ધર્મને આવી સમજણ એમને દ્રઢ કરેલી હતી. બીજું આપણે જોઈએ પ્રસંગ કઠલાલના એ રામબાઈનું. આ પણ એવા જ તે પોતે સનિષ્ઠ એવા સત્સંગી નિષ્ઠાવાન નિયમ ધર્મ યુક્ત આમનું જીવન. હવે મહારાજ દંડુસરથી નીકળે ને સીધા કઠવાલ પધાર્યા. એટલે મહારાજ તો ગામ સોસરવા પોતે નીકળ્યા, એટલે કેટલાકે કીધું મહારાજ આ બહારથી આપણે નીકળી જઈએ. તો મહારાજ કંઈ બોલતા નથી, કારણ કે કઠલાલની અંદર છે ને રામબાઈ એક જ સત્સંગી થયા અને પાછા વૃદ્ધ હતા. છતાંય મહારાજના દર્શન કરવા મહારાજ ગુજરાતમાં જ્યારે વિચરતા હોય ને ત્યારે જાય. અને ઘણા વખતથી મહારાજના દર્શન એમને થયા નહોતા, એટલે એમને સંકલ્પ થયો હતો કે મહારાજ ક્યાં હશે. પણ તરત મનમાં થયું કે અરે રે, મને ડોશીને અહીંયા કઠલાલમાં સત્સંગી તરીકે એકલી અટુલીને મહારાજના ખબર કોણ આપે, અને ગામમાં મારે કહીએ કોઈ સત્સંગી થતું નથી, સૌ મને અબુધ ને અજ્ઞાની ગાંડી કહે છે. હવે આવી પોતાની એક વિચાર કરો કે સત્સંગની અંદર પણ આપણે ઘણી બધી વખત આવી સમજણો આપણે કેળવી શકતા નથી. પણ જો આ કઠલાલના રામબાઈ હતા તો ગામની અંદર પોતે એક જ સત્સંગી હતા. આટલા બધા વિરોધો વચ્ચે સત્સંગ કરવો અને અચલ રાખવાની અઘરી વાત છે. અને એ જ ગામના પાદરેથી પાણીનું બેડું ભરીને આવતી હતી, અને ત્યારે એના મનમાં સંકલ્પોની તો આળમાળા ચાલતી જ હતી. અને ઘરના આંગણામાં તે મહારાજ પોતે પહોંચી ગયા અને મહારાજના એ ઘોડાના ડાબલા એને સંભળાયા અને ભણકારા તો વાગતા જ હતા. અને મહારાજ આવ્યા અને એને માથા ઉપરના બેડાને 2 હાથે મજબૂત પકડીને પાછળ જોયું, અને ત્યાં તો મહારાજ ઘોડા ઉપર એની પાછળ ઊભેલા, અને સંતો અને પાર્ષદો હતા એ થોડાક છેટે ઊભેલા હતા. હવે રામબાઈએ મહારાજના દર્શન કર્યા એટલે આનંદનો પાર ન રહ્યો, અને બોલાઈ ગયું મહારાજ. અને મહારાજ તો હસે છે. પછી કીધું કે હા રામબાઈ, તમે અમને સંભાળતા હતા ને, અને તમારા મનમાં થતું હતું કે મહારાજ ક્યાં હશે, પણ અમે તો તમારા ભક્તને માટે બધે જ છીએ. એ અમને સંભાળે અને અમે હાજર થઈએ, અને તમારા અંતરનો અવાજ તમારા કાન સુધી પહોંચી ગયો, એટલે અમે અહીંયા આવ્યા. અને રામબાઈ તો આ સાંભળી રહ્યા જ હતા, અને પોતે આંખોથી અશ્રુભીની થઈ જાય. અને બેડું હતું એ નીચે ઉતાર્યું ને પછી હાથ જોડીને કીધું કે પ્રભુ, આપ તો અમારું જીવન છો, રાત દહાડો હું આપના નામની માળા ફેરવું છું, અને તમને યાદ કરું છું. આ ગામમાં આપનું નામ સાંભળવા મળે ને એવું કોઈ ઘર નથી. બધાય કુસંગી ને અબોધ વહેમમાં અને જડતામાં ફસાયેલા છે, મંત્ર જંત્રની અંદર, અને બધા એની પાછળ જ ફરે છે. કોઈનામાં એવા સંસ્કાર નથી કે આ સત્સંગનો એમને પાશ લાગે, આપનો સ્વરૂપનો મહિમા સમજે. મહારાજ બધી વાત રામબાઈની સાંભળે છે. મહારાજે કીધું રામબાઈ, એ તો જો પૂર્વના સંસ્કાર હોય ને ત્યારે આ સત્સંગ ઓળખાય, અને તમે ભજન કરી આનંદમાં રહો ને. અને જો ખરેખર આપણને ઘણી બધી વખત એવું લાગતું હોય કે આ બધાએ તે કેમ સત્સંગી નથી થતા, બધાએ કેમ નિયમ ધર્મયુક્ત જીવન જીવતા નથી, બધાએ કેમ આવી રીતે જોડાતા નથી, પણ એનું કારણ શું? પૂર્વના સંસ્કાર. એ યોગી બાપા કહેતા કે પૂર્વના સંસ્કાર એટલે કઈ રીતે? તો યોગી બાપા જ્યારે મુંબઈની અંદર પોતે વિરાજમાન હતા, દાદર
જ્યાં રેલવે સ્ટેશન મોટામાં મોટું રેલવે સ્ટેશન ગણી શકાય, મુખ્ય કહેવાય મુંબઈનું. ત્યાં તો ઘણા બધા હરિભક્તો યોગી બાપાને કહે કે હવે દાદર મંદિરથી આપણું આ જે મંદિર છે દાદર રેલવે સ્ટેશનથી તો બહુ નજીક છે, તોય કેમ કોઈ સત્સંગ આમ દર્શન કરવા માટે નહીં આવતા હોય, કેમ કોઈ સત્સંગી નથી થતા? ત્યારે યોગી બાપાએ શું કીધું, એ તો 1000 વર્ષ સુધી આમ ઊંધી આમ સોપારી લેવાની અને ઊંધા માથે તપ કરવાનું, અને પછી એ મંદિરના દાદરા ચડવા મળે, બાકી આ મંદિરના દાદરા ચડવા પણ મળે નહીં. તો જો એટલે આવો આપણને સત્સંગ મળ્યો, આવા આપણા મોટા ભાગ્ય કે આપણને આ સત્સંગ મળ્યો, સત્પુરુષ મળ્યા, ભગવાન મળ્યા, આવો સિદ્ધાંત મળ્યો. તો જો આવી ઉપાસના મળવી ને એ મોટામાં મોટી વાત કહેવાય. અને આવી જ રીતે એ આ ભજન કરવાનું કહ્યું મહારાજે એમને. હવે રામબાઈને છે ને ત્યારે અચાનક જ તે એક વિચાર આવ્યો અને એને બેડા ઉપરનો ઘડો થોડોક ઉપાડ્યો, મહારાજના ચરણ પાસે લાવીને કીધું, પ્રભુ આ ઘડામાં છે ને તમે અંગૂઠો બોળો, પ્રસાદીનું થાય પાણી. તો મહારાજે પેંગડામાંથી પગ કાઢ્યો ને રામબાઈએ મહારાજની મોજડી કાઢી. મહારાજે પોતાના ચરણનો અંગૂઠો હતો એ ઘડામાં બોળે છે. અને પછી રામબાઈને પૂછ્યું કે હવે આ પ્રસાદીમાં પાણીનું શું કરશો તમે? અને રામબાઈએ ધીરે રહીને કીધું, મહારાજ આ છે ને ગામનો કૂવો છે અને એમાં પાણી રેડી દઈશ અને આખા કૂવાનું પાણી પ્રસાદીને થઈ જશે, અને પછી જ ગામના માણસો એ પાણી પીવાના જ છે ને અને સત્સંગી થશે. બાકી મારી વાત તો કોઈ સાંભળતું નથી. મહારાજે કીધું, રામબાઈ શાથી જાણ્યું કે બધા સત્સંગી થઈ જશે? જો રામબાઈના જીવનની અંદર સમજણ દ્રઢ હતી, એને ભગવાનને ખરા રીતે ઓળખ્યા હતા, એમને સ્વરૂપ નિષ્ઠા હતી પાકી, એટલે તરત કીધું, પ્રભુ તમારો સ્પર્શ થાય ને અને તમારી દ્રષ્ટિ પડે ને એટલે આપના પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધમાં જે કોઈ આવે ને બધા સત્સંગી થાય. અને ગામના માણસો આ પ્રસાદીને પાણી પીશે તો સત્સંગી કેમ નહીં થાય? થશે જ તે. અને મહારાજે જો એની સમજણ જોઈને બહુ રાજી થાય છે અને ઘોડાનું એ ચોકડું પણ ખેંચ્યું અને ઘોડાએ ગતિ કરી. અને રસ્તામાં જ મહારાજે પછી મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ ડોશીને સત્સંગ કરીને બેસું રહેવું ગમતું નથી, અને આ દિવ્ય સત્સંગનો જે લાભ એને મળ્યો છે ને બીજાને પણ કેવો તેને આપવો છે. અને પોતાનું જ કરીને પછી જે હાથ જોડીને મનમાં સંતોષ માનીને બેસી રહે, પણ જે પોતાને મળ્યું છે ને એ અન્યને પણ આપવાની ભાવના રાખે ને તેમાં ખરો પરોપકાર છે. જો પરોપકારની નવી વ્યાખ્યા અર્થ એ શ્રીજી મહારાજે આ સદગુરુ મુક્તાનંદ સ્વામીને ત્યારે આપે છે. અને જો આપણે તે પરોપકાર કરીએ જ છે, જો કોઈક જે સ્વાભાવિક રીતે એને કંઈક જરૂર હોય તો આપણે એની મદદ કરીએ છીએ, દુખિયાને આપણે દાન આપીએ છીએ, પણ સાચા અર્થની અંદર જે આ સત્સંગનું આપણે સુખ લીધું છે, લઈ રહ્યા છીએ, જે આપણો પરિવાર લઈ રહ્યો છે, જે સાચી સમજણ એ બીજાને આપણે કહેવીને એ જ સાચો પરોપકાર કહી શકાય. અને કહ્યું મહારાજે કે અમારી આ પ્રસાદીમાં પાણીનો એને મહિમા છે ને, એ પાણી એ ગામના કૂવામાં નાખશે ને ગામ આખું એ પાણી પીને સત્સંગી થઈ જશે. એના સંકલ્પમાં કેટલું બળ છે. તો જો ખરેખર આપણને આ સત્સંગનો લાભ મળ્યો અને એ લઈને બેસી નહીં રહેવાનું, બીજાને એનો લાભ અપાવીએ ને એ જ સાચો પરોપકાર છે. આપણા યોગની અંદર આવનારને સત્સંગનો યોગ થાય ને એના માટે આપણે પ્રયત્નો કરવાના છે. જો આ વાત સાચી છે, આ વાત સમજાઈ જાય, એનું મોક્ષ થઈ જાય, એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય. આ કંઈ ખોટી વાત નથી, આ ઉપજાવેલી વાત નથી, આ શાસ્ત્રોક્ત રીતે એ સિદ્ધ થયેલી વાત છે, ચરિતાર્થ થયેલી વાત છે. અને આપણા સત્પુરુષોનું પણ જ્યારે જીવન જોવામાં આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર પોતે ભાગવતની અંદર કે શ્રીમદ ભગવદ્ ગીતા કે શાસ્ત્રોમાં જે સાધુના, જે સંતના જે લક્ષણો આપવામાં આવ્યા છે એનાથી પણ વધારે એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર લક્ષણો જોવા મળે છે. તો આપણા જીવનની અંદર આપણે આગળ વધવા માટે આપણે આવી સમજણો તો કેળવવાની છે. પરિસ્થિતિ આવશે, એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે જેમ આ દંડુસરના ગલુજી પાસે જે સમજણ હતી એવી સમજણ રાખીને આપણે મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય કરવાનો છે. પણ સાથે સાથે આપણને આ સત્સંગ મળ્યો, આપણને આ ભગવાનને સત્પુરુષની પ્રાપ્તિ થઈ અને આપણા જીવનમાં જે સમજણ આવી તો બીજાના જીવનમાં કઈ રીતે આવે, તો એવા પણ પ્રયત્નો આપણા દ્વારા થવા જોઈએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ એ મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય સાથે નિયમ ધર્મયુક્ત જીવન જીવીએ
અને હા, સેવા કરવામાં, નિયમ ધર્મ પાળવામાં લોક લાજ પણ અમે આડી ન લાવવા દઈએ. અને બીજું કે જે સત્સંગનો અમને લાભ મળ્યો છે તો એ લઈને અમે બેસી ન રહીએ, બીજાને પણ આ લાભ આપીએ અને ખરો પરોપકાર કરીએ તો અમારા જીવનની અંદર આવા ગુણો આવે. તો એવી બળ, બુદ્ધિ અને શક્તિ આજના દિવસે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.